રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની વિદ્યાર્થીની સાથે શારીરિક શોષણનો આરોપ લાગ્યો અને આ મામલે યુનિવર્સિટીને કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીએ નિવેદન આપતા કહ્યું કે શારીરિક શોષણ થતું હોવાની બાબત ગંભીર છે અને આ બાબતની ગંભીર નોંધ પણ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી છે। તેઓએ કહ્યું કે આક્ષેપ કરનાર યુવતી હાલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી તેમજ બધી જ યુનિવર્સિટીમાં મહિલા વિંગ પણ કામ કરતી હોય છે। ફિમેલ હેરેસમેન્ટના પ્રશ્નો આવતા હોય ત્યારે વિમેન્સ વિંગ યોગ્ય કાર્યવાહી પણ કરતા હોય છે। ભૂતકાળમાં પણ આ પ્રકારની કોઈ ફરિયાદ આવી હોય તો વિમેન્સ વિંગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી। આ મામલે પણ લેખિત રજૂઆત આવશે એટલે વિમેન્સ વિંગ જરૂરી કાર્યવાહી કરશે। આક્ષેપ કરનાર યુવતી હાલ યુનિવર્સિટીમાં અભ્યાસ નથી કરતી પરંતુ તેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો બધી યુનિવર્સિટીમાં મહિલા વિંગ પણ કામ કરતી હોય છે તેવું ઉત્પલ જોશી દ્વારા કહેવામાં આવ્યું છે। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે જેમાં પીએચડીનો વિદ્યાર્થીનીએ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે। આ મામલે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે મહિલા વિંગ છે તે કાર્યવાહી કરતી હોય છે। પીએચડી માની પરીક્ષા માટેની હતી એમાં એક દીકરી થોડી ઉશ્કેરાઈને અને આ એક મુદ્દો રજૂ કર્યો હતો કે આવી રીતે પીએચડીની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ હેરેસમેન્ટ અથવા તો એ પ્રકારની વાત આવી છે। આ એક ગંભીર મુદ્દો છે। ત્યારે આ વિદ્યાર્થીની આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી એ પાસ આઉટ છે એટલે આ ભૂતકાળનો વિષય છે। પરંતુ મેં કહ્યું એ પ્રમાણે કારણ કે કોઈ પણ આ પ્રકારની ફરિયાદ આવતી હોય છે ત્યારે ઓરલ સ્ટેટમેન્ટ કરતા એમની લેખિત જે રજૂઆત હોય છે અને ડબલ્યુડીસી થ્રુ અમારી પાસે આવતી હોય છે ત્યારે ચોક્કસ એના પગલાં ભરવામાં આવે છે। ઓનલાઈન પર જોડાયા છે લકી રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની વિદ્યાર્થીની સાથે શારીરિક શોષણ થયો હોય તેવો આરોપ લાગ્યો છે વિગત જણાવશો। આપને જણાવી દો કે ગઈકાલે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર રજૂઆત છે તે પીએચડીને લઈને જે કરવામાં આવી હતી। વિરોધ દરમિયાન એક જે યુવતી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે પીએચડી કરવું હોય તો તમારા ગાઈડ નીચે જે શું પડે એ પ્રકારનો અભદ્ર શબ્દનો ઉપયોગ છે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો ને તેમણે શારીરિક શોષણનો મામલો છે તે ઉખેડ્યો હતો। સમગ્ર મામલે આ જે વિવાદ છે તે વકર્યો છે અને જે સોશિયલ મીડિયામાં તે યુવતીનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ગંભીરતાને લઈને જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને જે સમગ્ર મામલે મીડિયા સમક્ષ જે પૂછવામાં આવતા તેમના દ્વારા નિવેદન દેવામાં આવ્યું છે કે શારીરિક શોષણ થતું હોય તે ખૂબ જ ગંભીર બાબત છે અને આ બાબતની નોંધ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી છે। સમગ્ર મામલે આક્ષેપ કરનાર યુવતી છે તે હાલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી બધી યુનિવર્સિટીમાં મહિલા વિંગ્સ છે તે કામ કરતી હોય છે અને જો આવું આ પ્રકારનું હરેસમેન્ટને લઈને કોઈ પણ ઘટના બની હોય તો તાત્કાલિક ધોરણે જે ફિમેલ હરેસમેન્ટના જે પ્રશ્નો છે તેની માટે વિમેન્સ વિંગ છે તેમને જાણ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે કાર્યવાહી છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે। પરંતુ આ સમગ્ર મામલે જે કહી શકાય કે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર રજૂઆત સમયે આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે ત્યારે હવે આમાં સત્યતા શું છે તે પણ આવનારા સમયમાં ખ્યાલ આવશે। જી આભાર માહિતી આપવા માટે।